નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણે વિડીયોની અંદર તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રીની અંદર ફોર્મ ભરવાનું જો બાકી રહી ગયું હોય તો હવે એના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો આજે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવીશું કે આનું આપણે નવું ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું, અને જે પણ વિદ્યાર્થી છે કે એને ફોર્મ ભરેલું છે પરંતુ એને ફોર્મની અંદર કંઈક ને કંઈક ભૂલ રહી ગઈ છે, જેમ કે પ્રોફાઇલ ડિટેલમાં ભૂલ રહી ગઈ હોય, એજ્યુકેશન ડિટેલમાં કંઈક ભૂલ રહી ગઈ હોય, અને અમુક વિદ્યાર્થી એવા હતા કે જેને કોલેજ સિલેક્ટ કરેલી હતી એમાં હવે ફેરફાર કરવો છે। એ બધું આપણે ફેરફાર કરવો હોય તો આપણે કઈ રીતે કરવાનો એના વિશે આપણે વિડીયોની જાણકારી મેળવીશું। તમે આખો વિડીયો જોઈ લેશો એટલે તમને બધી માહિતી મળી રહેશે। અને તમારે જો નવું ફોર્મ ભરવાનું હોય અથવા ફોર્મમાં કઈ ફેરફાર કરવાનો થતો હોય તો એ તમે 3 દિવસ પૂરતો કરી શકશો। 1 જુલાઈથી લઈને 3 જુલાઈ સુધી તમે કરી શકશો। 3 જુલાઈ પછી તમે નવા ફોર્મ પણ નહીં ભરી શકો અને ફેરફાર પણ નહીં કરી શકો। એટલે આ 3 દિવસની અંદર જો તમારે નવું ફોર્મ ભરવાનું હોય અથવા ફોર્મની અંદર કઈ ફેરફાર કરવાનો હોય તો તમે કરી નાખજો, કેમ કે પછી આપણને બીજો કઈ મોકો નહીં મળે। અને આ ડેટ છે એ જોવાય જીકાસમાં નોટિફિકેશન પણ આવી ગઈ છે। તો સૌપ્રથમ આપણે એ જાણકારી મેળવી લઈએ કે તમારે નવું ફોર્મ ભરવાનું હોય તો કઈ રીતે ભરવું। તો સૌપ્રથમ તમારે ગૂગલમાં જીકાસ એટલે કે GCAS ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું, એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે, એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે નવું ફોર્મ ભરવા માટે એ ઓપ્શન આપેલો છે એપ્લાય નાવનો, એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। હવે એની અંદર અભ્યાસક્રમનો પ્રકાર તો આની ઉપર ક્લિક કરશો એટલે આ અલગ અલગ ઓપ્શન આવી જશે। હવે તમારે નીચેથી બીજો કોર્સ આફ્ટર ગ્રેજ્યુએશન કૌંસમાં PG BEd લો એવું લખેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું। આ ઓપ્શન છે એ તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રી અથવા BEd કરવાનું થતું હોય તો તમારે લાગુ પડશે। હવે અભ્યાસક્રમનો પ્રકાર સિલેક્ટ થઈ જાય પછી તમારે બાકીની બધી ડિટેલ નાખીને આગળનું ફોર્મ ભરવાનું થશે। હવે આ બધા વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક જો અત્યારે આ વિડીયો ઉપર બતાવી છે અને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ મેં આપેલી છે। એકવાર તમે વિડીયો જોઈ લેશો એટલે તમે જાતે તે ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે કાંઈ પણ મુશ્કેલી નહીં પડે। એટલે એકવાર એ વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં। અને ઇન કેસ તમે જો ફોર્મ ભરેલું હોય પરંતુ ફોર્મમાં કંઈક ભૂલ રહી ગઈ હોય અને એમાં કંઈ ચેન્જ કરવાનો થતો હોય તો તમારું એકાઉન્ટ લોગિન કરવાનું થશે। તો એકાઉન્ટ લોગિન કરવા માટે એ ઓલરેડી રજિસ્ટરનો ઓપ્શન આપેલો છે, એના ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। હવે આયા તમારો જે યુઝર નેમ હોય આ એન્ટર કરી દેવાનો, પાસવર્ડ આ એન્ટર કરી દેવાનો, અને આ જે કેપ્ચા બતાતા હોય આ એન્ટર કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું તમારું લોગિન ઓપન થઈ જશે। હવે જો આયા આપણે જે ફોર્મ ભરેલું તેમાં પ્રોફાઇલ ડિટેલ, એકેડેમિક ડિટેલ, કોલેજ, પેમેન્ટ અને સબમિટ એ અત્યાર સુધી આવા લાઇટ કલરના હતા અને એની અંદર આપણે કઈ ચેન્જ નહોતા કરી શકતા, પરંતુ હવે આ 3 દિવસ પૂરતું એટલે કે 1 જુલાઈ થી 3 જુલાઈ સુધી આપણે કોઈ પણ ચેન્જ કરી શકશું। અને અત્યારે આ ઓપ્શન જો ડાર્ક પણ થઈ ગયા છે। હવે જો તમારે દાખલા તરીકે પ્રોફાઇલ ડિટેલમાં કઈ ભૂલ હોય તો આની ઉપર ક્લિક કરી દેવાની, એટલે તમારી પ્રોફાઇલ ડિટેલ આખી આવી જશે અને એમાં જે પણ તમારે સુધારો કરવો હોય તમે કરી શકશો। એવી જ રીતે એકેડેમિક ડિટેલની અંદર જો તમારે કઈ ભૂલ રહી ગઈ હોય તો તમારે આની ઉપર ક્લિક કરી દેવાનું, તો તમારે જે પણ ભૂલ હોય તમે ચેન્જ કરી શકશો। પછી એવી રીતે તમારે જો ચોઇસ ફિલિંગમાં કઈ ફેરફાર કરવો હોય તો તમારે ચોઇસ ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું આવી જશે। હવે જો તમે આની પહેલા જેટલી પણ કોલેજ સિલેક્ટ કરેલી છે એ બધાના નામ આવી જશે। તમારે જો એમાંથી કઈ ડિલીટ કરવી તો તમે ડિલીટ પણ કરી શકશો, અને તમારે નવી એડ કરવી તો તમે નવી પણ એડ કરી શકશો। અહીંયા જો અલગ અલગ ઓપ્શન આપેલા છે અને કઈ રીતે કોલેજ સિલેક્શન કરવી એ જો તમને ખ્યાલ ન હોય તો આપણે ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો બનાવેલો છે, એની અંદર આપણે માહિતી આપેલી છે કે કઈ રીતે કોલેજ સિલેક્શન કરવું। એટલે જો તમારે કોલેજ એડ કરવાની થતી હોય તો તમે એકવાર વિડીયો જોઈ લેજો, વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણી ચેનલ ઉપર પણ વિડીયો તમને મળી રહેશે। એકવાર તમે જોઈ લેશો એટલે તમારે કોલેજ સિલેક્શનમાં કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે, અને તમે આ કાંઈ પણ ફેરફાર કરો પછી તમારે ફાઇનલ સબમિટ આપવાનું થશે। તમે કાંઈ પણ ચેન્જ કરો તો તમે ફાઇનલ સબમિટ આપવાનું ભૂલતા નહીં, અને તમે ફાઇનલ સબમિટ આપી દો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે। અને તમારા ફોર્મમાં કાંઈ પણ ચેન્જ કરવાનું હોય અથવા કોલેજ સિલેક્શનમાં કાંઈ ફેરફાર કરવાનો હોય અને તમને જાતે ન આવડે તો તમારે જે પણ કોલેજમાં એડમિશન લેવાનું હોય ત્યાં તમે જશો તો તમને ત્યાં પણ કરી દેશે। તો આ તેની સંપૂર્ણ માહિતી કે જીકાસ પોર્ટલ ઉપર પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રી અથવા BEd ની અંદર જો તમારે ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો નવું ફોર્મ કઈ રીતે ભરવું, અને જો ફોર્મમાં કઈ ભૂલ રહી ગઈ હોય તો ભૂલ કઈ રીતે સુધારવી, એ બધા વિશે આપણે આ વિડીયોની જાણકારી મેળવી। હજી જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું। અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે। અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। તો આજ માટે બસ એટલું જ, મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય હિન્દ।